દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કલોલ તાલુકાના નાસમેદ ગામના વતની અને ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખ કાંતિભાઈ ભીખાભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2025-26 દરમિયાન ધોરણ 10 અને 12ના સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહના 56% વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સીએ બનેલા ઠાકોર સમાજના પ્રતિભાશાળી યુવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિજય હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય દંડી બાપુના આશીર્વાદની સાથે મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણભાઈ ઠાકોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિલીપભાઈ સોલંકી, કલોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિભાઈ ઠાકોર, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ સહિત ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને સમાજ તેમજ માતા પિતાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કરવા પ્રેરણા આપી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખ કાંતિભાઈ ભીખાભાઈ ઠાકોર, ઠાકોર સેવા મંડળના પ્રમુખ કનુભાઈ ઠાકોર તથા ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના મહામંત્રી જયંતિભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.